ખેતરોના જળસંકટ વિશે। તો ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં વગર વરસાદે 100 એકર ખેતીલાયક જમીન પાણીથી તરબોળ થઈ ગઈ છે। ન તો અહીંયા પાઇપલાઇન તૂટી છે, ન તો અહીંયા તળાવ ફાટ્યું છે। આખરે કેમ છેલ્લા 16 વર્ષોથી ગુજરાતના આ ગામમાં ખેડૂતો પાસે જમીન હોવા છતાં તે એક પણ સિઝન પાક લઈ શકતા નથી? આખરે એવું તો શું થયું આ ગામના ખેડૂતો સાથે કે તેઓ બાજુના ગામડાઓમાં ખેતરોમાં મજૂરી કરવા મજબૂર છે? જુઓ ખેડૂતોની વ્યથા સુપર પ્રાઇમ ટાઈમના આ અહેવાલમાં। ખળખળ વહેતું પાણી, હિલોળા લેતું પાણી, પાણીમાં તરતી બોટ, જાણે દરિયામાં બોટિંગ કરી મજા માણતા પ્રવાસીઓ। આ ના તો કોઈ પર્યટન સ્થળ છે, ના તો કોઈ હનીમૂન પોઈન્ટ, ના તો કોઈ ગુજરાતનું બીચ છે કે ના તો કોઈ દરિયા કિનારો છે। આ છે ગરવા ગુજરાતના જગતના તાતનું ખેતર। ચોક્કસથી આ સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ હશે। આ સાંભળી તમે અચંબામાં મુકાઈ ગયા હશો। તમને આ દ્રશ્યો જોઈ અનેક સવાલો થતા હશે કે કેમ આ નદી કે દરિયા જેવા દ્રશ્યોને અમે ખેતર કહી રહ્યા છીએ। તો તમને જણાવી દઈએ કે આ દ્રશ્યો છે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વાવલી ગામના, જ્યાં નગરોળ તંત્રની ઘોર બેદરકારીએ अन्नदाता ने जमीन वगरना कर दीधा છે। ખેતી પર જ જીવન જીવતું હતું અમારું, અને બીજો કોઈ આધાર જ નથી સાહેબ। તો હવે પછી શું મોત સિવાય બીજું અમને શું દેખાય? ખૂબ જ હેરાન થઈ જશે પાણીથી। ખેતરો નીકળતા નહીં, પાક મળતો નહીં। અરે ધિક્કાર છે આ વિસ્તારના બેધ્યાન ધારાસભ્યોને, અરે ધિક્કાર છે આ ગાંધીનગરમાં બેઠેલા 800 અધિકારીઓને, અરે ધિક્કાર છે આ બહેરા જિલ્લા વહીવટી તંત્રને, અરે ધિક્કાર છે આ તમારી માયકાંગલી વ્યવસ્થાને। જે પાણીથી ખેડૂતોને પોતાના પરિવાર કરતા પણ વધારે પ્રેમ હોય, તે જ પાણીથી હાલ બાલાસિનોરના વાવલી ગામના 300 થી વધુ ઘરના લોકો નફરત કરતા થઈ ગયા છે। જે પાણી માટે ખેડૂત પરમાત્માને પ્રાર્થના કરતો હોય, તે જ પાણીમાં હવે આ ખેડૂત મોતની સમાધિ માંગી રહ્યો છે। જેની પાછળનું કારણ છે ગામમાં બનાવેલું ભાટિયા તળાવ, જેને સુજલામ સુફલામ કેનાલ દ્વારા ભરવામાં આવે છે, એ પણ કોઈ માપ વગર, જેના કારણે ગામના ખેડૂતોના ખેતરોમાં તળાવના પાણી ફરી વળે છે અને દરિયા કે નદીની જેમ દેખાવા લાગ્યા છે। TV9 હર હંમેશ ખેડૂતોને પડખે રહી ખેડૂતોની સમસ્યાને વાચા આપતું રહ્યું છે। ત્યારે આજે આપણે એક એવી સમસ્યા સાથે ઉપસ્થિત થયા છીએ। આપણે છીએ હાલ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વાવલી ગામના સીમાડે। હું આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે આ સમુદ્ર જેવું ભાસેલા આ દ્રશ્યો જે છે, એક દરિયો જાણે આપ જોઈ લો, એટલું ભરાયેલું પાણી આ ભાટિયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે, પણ આ તળાવ નથી। આ તળાવમાંથી ઉભરાઈને આવેલું પાણી છે જે ખેડૂતોની જમીનોમાં છે। આ કૃત્રિમ આફતના પાણીનો કોઈ અન્ય નિકાલ કરવામાં આવતો નથી, જેથી જગતના તાતની મહામૂલી જમીન છેલ્લા 16 વર્ષથી સતત પાણીમાં ગરકાવ છે। ગામના લોકો પોતાના જ ખેતરમાં ઘૂંટણસમા પાણીમાં ઉતરી પોતાના હક માટે નારા લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે એમને એમનો હક સરકાર આપે। સર્વે નંબર 616 થી એકવાર થયેલી જમીન 670 થી એકવાર થઈને 625 સુધી, અને છેલ્લા 15 વર્ષથી અમારી જમીનમાં પાણી ભરેલો છે, કોઈ ખેતી થતી નથી, એટલે અમે કંટાળી ગયા છીએ। એના માટે સિંચાઈ મંત્રીને મળ્યા તો એવા એવું કે તમારી જમીનમાં પાણી નાખવું નથી, પાણી ભરવું નથી, કે તમારે વળતર આપવું નથી। અને અમે પેલા એમના અધિકારીઓ અહીં મોકલીને ખેડૂતો સાથે સમાધાન કરી આવો। એ લોકો આવ્યા તો 70 લેવલ રાખે તો અમારો વધુ નથી, પણ અત્યારે તો ભલે પેક જ રાખે છે તળાવ। અરે ઓ ધારાસભ્ય સાહેબ, સાંસદ સાહેબ, આ ગામના લોકોની મુશ્કેલીની 1-2 નહીં 15 થી 16 વર્ષ વીતી ગયા, તેમ છતાં તમારા કાને આ લોકોની સમસ્યા ના પહોંચી।
આ ગામના લોકો વર્ષોથી રજૂઆત કરીને થાકી ગયા, પરંતુ તમારા પેટનું પાણી ના હલ્યું. મત માટે તો ભારે ધમપછાડા કરી લો છો, પણ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે એક અવાજ નથી નીકળતો, એક આદેશ તમારાથી નથી થતો, જેના કારણે જ હવે આ ગામના ખેડૂતો કંટાળીને આ જ પાણીમાં જળ સમાધિ લઈ મોતની વાતો કરવા લાગ્યા છે. જ્યારથી નહેર ચાલુ કરી ત્યારથી પાણી અંદર ને અંદર ભરેલું રહે છે. કોઈ લેવર का કોઈ બંદર का કોઈ કાયદો કો મારત. આખરે ખેડૂત શું કરવા માંગે? પાણી તો છે તો પાછી તો એમ કે પાણીમાં સમાજ લેવું આગળ પડે. જીવવું એના કરતા પાણીમાં સમાજ લઈને મોત આપવું એ જરૂરી છે. કેમ કે અમારી હકીકતની મિલકત હતી એ બી સરકારે કોઈ જાગૃતિ કોઈ હક નથી આપતી, કોઈ માંગણી નથી પૂરી કરતી. તો જીવીને શું કરવું? બાળકો માટે પરિવાર માટે મારે શું કરવું? એ તો મોત સિવાય મને કોઈ દેખાતું જ નથી. કોઈ સીઝન નહીં. અમે 3 સેબ પકાવતા હતા, એના બદલા તારે નોમથી નથી પકાવી શકતા. ખેતી લેતા હતા, બિલકુલ ખેતી કરતા હતા. ખેતી પર જ જીવન જીવતું હતું અમારું, અને બીજો કોઈ આધાર જ નથી સાહેબ. તો હવે પછી શું મોત સિવાય બીજું અમને શું દેખાય? હવે આ ગામના ખેડૂતો પશુપાલકો લડી લેવાના મૂડમાં છે. તેઓ નારો આપ્યો છે કે કાં તો અમને અમારો હક આપો, કાં તો અમને મોત આપો. છતાં ખેતીલાયક જમીને ખેડૂતો ખેતી કરી શકતા નથી. ઘરનું ગુજરાન ચલાવવા બહાર મજૂરીએ જવું પડે છે. અન્ય ગામમાં ખેડૂતોએ ખેત મજૂરી કરવી પડે છે. રોજનું કમાઈને રોજનું જમવાની વ્યવસ્થા કરવી પડે તેવી હાલત હાલ આ ગામના લોકોની થઈ ગઈ છે. ગ્રામજનોએ એક વાત એ પણ કહી કે અહીંયા મત્સ્ય ઉદ્યોગ માટે ટેન્ડર કરી આપવામાં આવેલું છે, જેથી એમને વ્યવસાય માટે તળાવ વધારે ભરેલું રાખવામાં આવે છે. હેરાન થઈ જશે પાણીથી. ખેતરો નીકળતા નહીં, પાક મળતો નહીં, ઢોરોનું ઘાસ મળતું નહીં. પશુપાલન કરવું તો પડે ને. અત્યારે અમે ત્રાસ થઈ ગયો સર. વસ્તુ લાઈન ખાઈએ છીએ. જમીન તો અમે બહાર રોજ મેળવી શકીએ અહીં, તો એ પૂરું થતું નહીં. એટલે અત્યારે મરવા માંગીએ. જમીન આપો કે વળતર આપો કે લેવર બંધ રાખો, એમને જોઈતું હોય તો. અમારે આટલું ખુલ્લું જોઈએ. એમાંય એવું નથી કે આ લોકો માત્ર પોતાની જમીન હોવાનો દાવો કરી રહ્યા છે. તેઓ પાસે તેના પુરાવા પણ છે. સર્વે નંબર છે, તેઓ ખેતી કરતા હતા તેના ફોટોગ્રાફ્સ પણ છે. જે દસ્તાવેજ જમીનના પુરાવા માટે જોઈએ તે તમામ દસ્તાવેજ આ ગામના દરેક ખેડૂતો પાસે છે. તેમ છતાં નગરોળ વહીવટી તંત્ર આંખ આડા કામ કરી રહ્યા છે. સાહેબ, આગળ આ તલાવ જે સર્વે નંબર અમારા હતા છીનવી ગયા છે, બરોબર. અને આ જે સર્વે નંબર લગતી અમારી જમીન બુડાણમાં ગયેલી, એટલે સરકારને અમને અપીલ કરીએ છીએ કે અમને અમારું વળતર ચૂકવી, કાં તો અમને અમારી નવી જંત્રી મુજબ વળતર ચૂકવે એવી સરકારને અમે અપીલ કરીએ છીએ. આટલી વિનમ્ર અપીલ કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.